Okay. Now, today we will discuss about the hunting effect, or we can also say the surging effect for synchronous motor, or we also define as a phase swinging. ઓકે, એટલે એક્ઝામમાં હન્ટિંગ ઇફેક્ટ પૂછે અથવા સર્જિંગ ઇફેક્ટ પૂછે અથવા ફેઝ સ્વિંગિંગ ઇફેક્ટ પૂછે, બધી સેમ છે, ઓલ આર સેમ. When a synchronous motor is used for the driving a varying load, then that condition is known as a hunting effect, or at that time the hunting is produced. એટલે કે સિંક્રોનસ મોટર છે એને આપણે શું કરીએ છીએ તો કે અલગ અલગ લોડ ઉપર ચલાવીએ છીએ. It means when we start the synchronous motor with no load and continuously we are changing the load, the effect of synchronous motor due to the variation of this load is known as a hunting effect. બરાબર, લોડમાં ફેરફાર કરવાથી શું થાય છે તો કે લોડમાં ફેરફાર કરવાથી તમારો લોડ એંગલ, ઇટ મીન્સ સ્ટેટર અને રોટરના ફિલ્ડ વચ્ચેનો જે એંગલ મળે છે લોડ એંગલ, એ લોડ એંગલમાં વેરિએશન આવે છે. જેમ લોડ ચેન્જ થાય લોડ એંગલનો આલ્ફા જે છે એ વેરી થશે. જેમ લોડ વધે એમ એંગલ આલ્ફા જે છે એ વધશે અને લોડ ઘટવાથી એંગલ આલ્ફા જે છે એ ઘટશે. બરાબર, આલ્ફા એંગલ શું છે તો કે તમારા જે સ્ટેટર અને રોટરના ફિલ્ડ છે એ ફિલ્ડ વચ્ચેનો એંગલ. બરાબર છે, તો એ એંગલ જે છે એ લોડના વેરિએશન સાથે વધઘટ થાય છે. જેમ લોડ એંગલ આલ્ફામાં ફેરફાર થશે એ પ્રમાણે શું થશે કે મોટરની શાફ્ટ ઉપર થોડુંક વાઇબ્રેશન અથવા નોઇઝ આવશે અથવા થોડીક ડિસ્ટર્બ થશે મોટર. તો આને આપણે શું કહીએ છીએ તો કે hunting effect. Hunting may also be caused of the supply frequency pulsating. It means આપણે જ્યારે ફ્રીક્વન્સીમાં ફેરફાર કરીએ during the running condition of motor, if load is fixed and we are changing the frequency, then also the hunting effect will produce. એટલે તમે ઇન કેસ લોડ ચેન્જ નથી કરતા પણ સપ્લાય ફ્રીક્વન્સીમાં વેરિએશન થોડું ઘણું કરો છો તો પણ શું થશે તો કે એંગલ આલ્ફા જે છે એ વેરી થશે, જેને લીધે હન્ટિંગ ઇફેક્ટ મળશે. We know that when synchronous motor is loaded, its rotor fall back in phase by the coupling angle alpha. એટલે વાત કરી એ પ્રમાણે જેમ મોટરનો લોડ વધારીએ છે એમ શું થાય છે કે રોટરનો એંગલ આલ્ફા જે છે એ ઘટે. રોટરનો એંગલ જે છે મીન્સ રોટરની જે પોઝિશન છે એ થોડીક બેક જાય છે, જેને લીધે આલ્ફા એંગલ છે સ્ટેટર અને રોટરના ફિલ્ડ વચ્ચેનો ઇન્ક્રીઝ થાય છે. As the load is progressively increased, the angle alpha is also progressively increased so as to produce more torque for coupling with the increased load. એટલે શું થાય છે તો કે તમે જેમ લોડ વધારો છો એમ વાત કરી પ્રમાણે આલ્ફા એંગલ પણ વધે છે, કારણ કે લોડ વધારવાથી રોટર જે છે એ થોડુંક બેક સાઈડ જાય છે, એટલે કે સ્ટેટર અને રોટર વચ્ચેનો એંગલ ઇન્ક્રીઝ થાય છે. It means by increasing the load, angle alpha is also increased, and due to that, the torque of coupling is also increased. એટલે કે ટોર્ક વધારવો પડશે. બરાબર છે, તો આ બધી વસ્તુ કરવાથી શું થાય છે તો કે હન્ટિંગ ઇફેક્ટ મળે છે. If now there is sudden decrease in the motor load, the motor is immediately pull up. એટલે કે હવે લોડ ઘટાડીએ છીએ તો રોટરનું એંગલ જે પહેલા લોડ વધારવાથી પાછળ પડ્યું હતું, હવે લોડ ઘટાડવાથી આ હવે રોટર જે છે એ પુલ અપ થશે એટલે આગળ વધશે. બરાબર, આવું થવાથી પણ આલ્ફા તો ચેન્જ થવાનો જ છે. બરાબર છે, લોડ વધારશું તો રોટરની સ્પીડ બેક થશે, ફેલ બેક થશે. લોડ વધારવાથી રોટરની સ્પીડ ફેલ બેક થશે અને લોડ ઘટાડવાથી રોટરની સ્પીડ પુલ અપ થશે. તો બે કન્ડિશનમાં આલ્ફા છે એ ચેન્જ થશે, અને જ્યારે આલ્ફા ચેન્જ થાય ત્યારે તમારી હન્ટિંગ ઇફેક્ટ મળે છે. બરાબર છે, તો આ હન્ટિંગ ઇફેક્ટને લીધે મોટર ઉપર મિકેનિકલી
પ્રેશર ઇન્ક્રીઝ થાય છે અને એને લીધે મોટરનું પરફોર્મન્સ ડિગ્રેડ થાય છે. If the time period of the oscillation happens to be equal to the neutral time period of machine, then mechanical resonance is step up. એટલે આપણે મિકેનિકલ રેઝોનન્સ ઇટ મીન્સ જે ડિસ્ટર્બન્સ મળે છે, મિકેનિકલ ડિસ્ટર્બન્સ, જેવી રીતે ઇલેક્ટ્રિકલ ડિસ્ટર્બન્સમાં હાર્મોનિક આવે છે, બરાબર છે, ઇલેક્ટ્રિકલ ડિસ્ટર્બન્સમાં હાર્મોનિક આવે છે, એવી જ રીતે મિકેનિકલ ડિસ્ટર્બન્સમાં તમને મિકેનિકલી વાઇબ્રેશન આવશે. એને શું કહેવાય છે? તો કે મિકેનિકલ રેઝોનન્સ. તો આ રેઝોનન્સ સેટઅપ થશે જ્યારે હન્ટિંગ ઇફેક્ટ થશે ત્યારે. મિકેનિકલ રેઝોનન્સ થવાથી મોટર વાઇબ્રેટ થાય છે, નોઇઝ ક્રિએટ કરે છે, ટોર્કમાં ઇફેક્ટ મળે છે, બરોબર છે. આને લીધે મોટરનું જે પરફોર્મન્સ મળવું જોઈએ એ પરફોર્મન્સ પ્રોપરલી મળતું નથી. તો હવે આ ઇફેક્ટને આપણે નિગ્લેક્ટ કરવી હોય કે રિડ્યુસ કરવી હોય કે એલિમિનેટ કરવી હોય તો એની માટે શું કરવું પડે? સો ફોર ધેટ વી હેવ ટુ યુઝ dampers or damping grid, or we can say the damping winding for squirrel cage winding type rotor. બરાબર છે. એટલે આમાં શું કરવામાં આવે છે? જે રોટર જે છે એ રોટરની અંદર આપણે ડેમ્પિંગ વાઇન્ડિંગ એટલે કે ડેમ્પર્સ ફિટ કરવામાં આવે છે, બરાબર. તો આ ડેમ્પિંગ વાઇન્ડિંગ આપણે ઓલરેડી ડિસ્કસ કરેલું છે પહેલા. તો આ એક વધારાનું એક્સટર્નલ વાઇન્ડિંગ, ડેમ્પિંગ વાઇન્ડિંગ એડ કરવામાં આવે છે, જેને લીધે આ હન્ટિંગ ઇફેક્ટને આપણે રિડ્યુસ કરી શકીએ, આટલા કે ફેઝ સ્વિંગિંગ ઇફેક્ટને આપણે રિડ્યુસ કરી શકીએ. સો dampers consist of short circuited copper bar embedded in the face of the field poles of the motor. એટલે કે જે ફિલ્ડ વાઇન્ડિંગ છે એની ફિલ્ડ વાઇન્ડિંગ જે જગ્યાએ છે એ રોટરમાં છે, બરાબર છે. આર્મેચરમાં સ્ટેટર વાઇન્ડિંગ છે અને રોટરમાં ફિલ્ડ વાઇન્ડિંગ છે. તો એ ફિલ્ડ વાઇન્ડિંગની સાથે સાથે બીજું એક વાઇન્ડિંગ અથવા બીજા કોપરના બાર્સ ફિટ કરવામાં આવે છે કે જે શોર્ટ સર્કિટેડ કરેલા હોય છે. તો આ શોર્ટ સર્કિટેડ કરેલા કોપર બાર જે છે એ એઝ એ ડેમ્પિંગ વાઇન્ડિંગ યુઝ કરવામાં આવે છે અને જેને લીધે આપણે શું કરીએ છીએ? તો કે હન્ટિંગની ઇફેક્ટ એલિમિનેટ કરીએ છીએ. The oscillatory motion of rotor set up by eddy current in a damping which flow in such a way to suppose the oscillators. બરાબર છે. એટલે હવે શું થાય છે? તો કે જ્યારે હન્ટિંગ ઇફેક્ટ થાય છે ત્યારે મોટર ઉપર વાઇબ્રેશન, ઓસિલેશન મળે છે, ટોર્કમાં વેરિએશન આવે છે, બરાબર છે. તો આને આપણે રિડ્યુસ કરવા માટે ડેમ્પિંગ વાઇન્ડિંગ તરીકે એટલે કે ડેમ્પર્સ તરીકે આપણે શું યુઝ કરીએ છીએ? તો કે કોપર બાર શોર્ટ સર્કિટેડ કરેલા. તો એ શું કરશે? તો કે એક જાતનો કરંટ પ્રોડ્યુસ કરશે જે એડી કરંટ કહેવામાં આવે છે. તો એ જે એડી કરંટ પ્રોડ્યુસ કરશે એ ઓસિલેશન જે થતું હશે, ઓસિલેટરી ઇફેક્ટ થતી હશે, એટલે કે વાઇબ્રેશનની જે ઇફેક્ટ થતી હશે એને શું કરશે? ઓવરકમ કરશે, એલિમિનેટ કરશે, એટલે કે રિડ્યુસ કરશે. જેને લીધે શું થશે? તો કે આલ્ફા એંગલ મેન્ટેન રહેશે. એટલે કે મોટર જે ઓવરશૂટ અને અંડરશૂટ થઈ જતી હતી હન્ટિંગ ઇફેક્ટને લીધે એને રિડ્યુસ કરવા માટે આપણે ડેમ્પર વાઇન્ડિંગ યુઝ કરીએ છીએ, જે શોર્ટ સર્કિટેડ કોપર બાર્સ છે કે જેમાં એડી કરંટ ફ્લો થાય છે અને ઓસિલેટરી ઇફેક્ટ મળે છે અને એ ઓસિલેશન દ્વારા આપણે હન્ટિંગ ઇફેક્ટ જે છે એને આપણે રિડ્યુસ કરીશું. Okay, so this is all about the hunting effect. Now next is methods of starting. Starting methods. Methods of starting. તો હવે આપણે મોટરને સ્ટાર્ટ કરવા માટે આપણે રેગ્યુલર સપ્લાય તો આપીએ જ છે, પણ we are using some of the proper method to start the synchronous motor. Okay, so there are 2 points. Then after we go with the procedure.
Okay, as said, almost all synchronous motor are equipped with the damper or squirrel cage winding consists of copper bars on a pole shoe which are short circuited with the end ring and that eliminate the harmonics. Now the line voltage is applied at the armature or we can say the stator winding. હવે આપણે સ્ટાર્ટિંગ મેથડમાં શું કરીએ છીએ તો કે સૌથી પહેલા આપણે સ્ટેટરને સપ્લાય આપીએ છીએ. સ્ટેટરમાં શું રહેલું છે આર્મેચર વાઇન્ડિંગ. તો આ જે સ્ટેટરમાં રહેલા આર્મેચર વાઇન્ડિંગને આપણે શું કરીએ છીએ તો કે ઇલેક્ટ્રિકલ સપ્લાય આપીએ છીએ. So after providing the electrical supply, motor start as a induction motor while it is reached near to 95% of the synchronous speed. એટલે આપણે સ્ટેટરને એટલે કે આર્મેચર વાઇન્ડિંગને સપ્લાય આપી દીધો એટલે મોટર ફરવાનું ચાલુ કરશે અને આ ટાઈમમાં એક્સાઇટેશન હજી આપણે આપ્યું નથી અથવા બહુ લો છે. તો આ અંડર એક્સાઇટેશન કન્ડિશનમાં આપણે સ્ટેટરને સપ્લાય આપીએ છીએ જેથી મોટર ફરવાનું ચાલુ કરશે પણ આ મોટરની સ્પીડ છે સિંક્રોનસ સ્પીડ સુધી પહોંચશે નહીં. સિંક્રોનસ સ્પીડ કરતા એપ્રોક્સિમેટ 5 to 7% ઓછી હશે. બરાબર છે. સિંક્રોનસ સ્પીડ 1000 RPM છે તો તમારી રોટરની સ્પીડ હજી 950 થી 970 RPM સુધી જ પહોંચી છે. પ્રોપરલી 1000 RPM સુધી પહોંચતી નથી because there is under excitation condition. After providing the DC field as a excitation in rotor circuit. હવે આપણે શું કરીએ છીએ તો કે રોટર સર્કિટને આપણે એક્સાઇટેશન આપીએ છીએ એટલે કે રોટર સર્કિટ એટલે કે ફિલ્ડ વાઇન્ડિંગને આપણે ડીસી સપ્લાય આપીએ છીએ. ઇટ મીન્સ ડીસી ફિલ્ડ એક્સાઇટેશન ઇઝ પ્રોવાઇડેડ. તો આને લીધે શું થાય છે કે મોટરની સ્પીડ જે છે એની કરતાં થોડી કુલ અપ થશે અને આ મોટરની સ્પીડ વધવાથી શું થશે એ નિયર ટુ સિંક્રોનસ સ્પીડ સુધી પહોંચી જશે અને એ થયા સુધી સિંક્રોનસ સ્પીડ સુધી પહોંચશે પછી સ્ટેટરનું ફ્લક્સ અને રોટરનું ફ્લક્સ વચ્ચે મેગ્નેટિક લિંકિંગ થઈ જશે. ઇટ મીન્સ ઇટ ઇઝ ઇન્ટરલોક્ડ. બરાબર છે. બે ઇન્ટરલોક થઈ જશે એકબીજાને લિંક કરીને બે લોક થઈ જશે. એ થયા પછી રોટરનું ફિલ્ડ જે સ્પીડથી ફરતું હશે એ જ સ્પીડથી રોટર ફરશે અને સ્ટેટરનું ફિલ્ડ જે સ્પીડથી ફરતું હશે એ જ સ્પીડથી રોટરનું ફિલ્ડ ફરશે અને એ જ સ્પીડથી રોટર ફરશે. બરાબર છે. સો ધીસ ઇઝ સ્ટાર્ટિંગ પ્રોસિજર. ધીસ ઇઝ ડાયાગ્રામ ફોર સ્ટાર્ટિંગ ઓફ થ્રી ફેઝ સિંક્રોનસ મોટર. થ્રી ફેઝ સપ્લાય આપી દીધો આઈસીટીપી દ્વારા. પછી આપણે શું કરીએ છીએ S1 S2 દ્વારા આપણે વાઇન્ડિંગને સપ્લાય આપીએ છીએ. જેમ સપ્લાય આપતા જશો એ પ્રમાણે શું થશે તો કે મોટર સ્પીડ અપ થતી જશે. એક્સાઇટેશન જનરલી આપણે 110 વોલ્ટ અથવા 250 વોલ્ટ સુધીનું રાખીએ છીએ. For small or medium size of synchronous motor, the excitation or DC excitation voltage is 110, and for large size synchronous motor, the DC excitation voltage is 250 volt DC. બરાબર છે. But during starting period, there are many thousands of volt induced. બરાબર એટલે કે સ્ટાર્ટિંગમાં ઘણા બધા હાયર વોલ્ટેજ ઇન્ડ્યુસ થશે જેને લીધે એનું વાઇન્ડિંગ ન બળી જાય એ પણ ધ્યાન રાખવું પડે છે. સો રોટર વાઇન્ડિંગ હેવ ટુ હાઈલી ઇન્સ્યુલેટેડ. બરાબર એટલે સ્ટાર્ટિંગમાં જે હાઈ વોલ્ટેજ મળે છે એની સામે રોટર વાઇન્ડિંગ બળી ન જાય એની માટે એને સારા ઇન્સ્યુલેશન મટીરિયલ દ્વારા ઇન્સ્યુલેશન કરવામાં આવે છે. When full line voltage is switched on the armature at rest, very large current, usually 5 to 7 times of full load current, is flowing in the armature winding. તો armature winding માં 5 થી 7 times એટલે કે 5 થી 7 ગણો કરંટ ફૂલ લોડના 5 થી 7 ગણો કરંટ જે છે એ આર્મેચર વાઇન્ડિંગમાંથી ફ્લો થઈ શકે છે જ્યારે આપણે
ફૂલ રેટેડ વોલ્ટેજ આપીએ છીએ ત્યારે, બરાબર. તો એ ટાઈમમાં પણ હાઈ વોલ્ટેજ ક્રિએટ થશે, એટલે એને પણ આપણે શું કરવું પડશે, પ્રોટેક્શન આપવું પડશે. એટલે એની માટે પણ આપણે શું કરીએ છીએ કે સ્ટેટરના વાઇન્ડિંગનું પણ પ્રોપરલી ઇન્સ્યુલેશન કરીએ છીએ, જેને લીધે આપણે આ હાયર વોલ્ટેજની ઇફેક્ટને લીધે ઇન્સ્યુલેશનને ડેમેજ થતું અટકાવી શકીએ છીએ, બરાબર છે. અને કરંટ પણ હાઈ હોય છે, બરાબર છે. સ્ટાર્ટિંગ કરંટ જનરલી આપણે ડીસી મોટરની વાત કરીએ તો 2 to 5 times higher હોય છે. It means in DC motor the starting current is 2 to 5 times higher than the full load current. Now in synchronous motor the starting current which is flowing in armature winding, it means stator winding, that current is 5 to 7 times higher than the running current, બરાબર. એટલે ફૂલ લોડનો જે રનિંગ કરંટ છે એની કરતા 5 થી 7 ગણો હાયર કરંટ તમને સ્ટાર્ટિંગમાં સ્ટેટર એટલે કે આર્મેચર વાઇન્ડિંગમાં મળે છે. તો હાયર કરંટને આપણે રિડ્યુસ કરવો પડે છે, અને હાયર કરંટને લીધે તમારા વાઇન્ડિંગમાં નુકસાન ન થાય એની માટે એને પ્રોપરલી ઇન્સ્યુલેટ પણ કરવામાં આવે છે, બરાબર. તો હાયર કરંટ લિમિટ કરવા માટે આપણે શું કરવું પડે છે, જનરલી ઓટો ટ્રાન્સફોર્મર યુઝ કરીએ છીએ. So by the help of auto transformer we can reduce the starting voltage current. મેઇન કરંટની ઇફેક્ટ થાય છે એ કરંટને આપણે સ્ટાર્ટિંગના ટાઈમમાં કંટ્રોલ કરીએ છીએ by applying the auto transformer type starter, બરાબર છે. એક જાતનું સ્ટાર્ટર જ છે જે આપણે જોઈ લીધું હતું. સ્ટાર્ટર સ્ટાર્ટિંગ કરંટને લિમિટ કરશે. સિંક્રોનસ મોટરમાં સ્ટાર્ટિંગ કરંટ 5 to 7 ટાઈમ્સ છે, તો આ સ્ટાર્ટિંગ કરંટને લિમિટ કરવા માટે આપણે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર કે ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર યુઝ કરીશું, બરાબર છે. ઓટો ટ્રાન્સફોર્મર કનેક્ટ 38.58, બરાબર. ઓટો ટ્રાન્સફોર્મર કનેક્શન આ રીતના કનેક્શન કરેલા હોય છે. S1 અને આ બધી S2, આ બધી S1 છે, બરાબર છે. તો S1 S2 સ્વિચીસની મદદથી આપણે સ્ટાર્ટિંગ કરંટ જે હાયર છે એને લિમિટ કરીએ છીએ. તો ઓટો ટ્રાન્સફોર્મર ટાઈપ સ્ટાર્ટિંગ મેથડ થઈ ગઈ, બરાબર. એ જ રીતે આપણે સ્ટાર ડેલ્ટા કનેક્શન ઉપયોગ કરીને એની પણ સ્ટાર્ટિંગ મેથડ કરી શકીએ. સો ધીઝ આર ધી સ્ટાર્ટિંગ મેથડ્સ. નાઉ પ્રોસિજર ઓફ સ્ટાર્ટિંગ. પ્રોસિજર તો ખ્યાલ જ છે. ફર્સ્ટ આપણે શું કરશું તો કે સપ્લાય આપશું. કોને આપશું તો કે સ્ટેટરને, એટલે કે મેન વાઇન્ડિંગને. નાઉ reduce voltage with the help of auto transformer is applied across the સ્ટેટર ટર્મિનલ. સ્ટેટરના ટર્મિનલને આપણે સ્ટાર્ટિંગમાં વોલ્ટેજ વધારે આપતા નથી, ઓછા આપીએ છીએ, જેને લીધે કરંટ કંટ્રોલ કરી શકીએ, બરાબર. સૌથી પહેલા શું કર્યું તો કે ફિલ્ડ વાઇન્ડિંગ છે એ શોર્ટ સર્કિટેડ કરી નાખ્યું છે. પછી સ્ટેટરનું વાઇન્ડિંગ શોર્ટ સર્કિટેડ છે, બરાબર છે. એટલે સ્ટેટર અને રોટરના વાઇન્ડિંગ શોર્ટ સર્કિટેડ છે એ પહેલા જોઈ લેવાનું. પછી સ્ટાર્ટર એટલે કે ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર યુઝ કરીએ છીએ, તો ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર જે છે એ સ્ટાર્ટિંગ ટાઈમમાં એટલે કે આર્મેચર વાઇન્ડિંગ સાથે કનેક્ટેડ છે કે નહીં એ વસ્તુ જોવામાં આવે છે, બરાબર છે. પછી સપ્લાય ચાલુ કરવામાં આવે છે અને સ્ટેપ બાય સ્ટેપ ઓટો ટ્રાન્સફોર્મર દ્વારા આપણે વોલ્ટેજને ધીમે ધીમે ઇન્ક્રીઝ કરીએ છીએ, જેને લીધે કરંટ પણ સ્ટેપ બાય સ્ટેપ ઇન્ક્રીઝ થશે, બરાબર છે. એના પછી શું કરવાનું તો કે ડીસી એક્સાઇટેશન ઇઝ એપ્લાઇડ by removing the short circuited on a main field winding. હવે ફિલ્ડ વાઇન્ડિંગ રોટરમાં છે એને આપણે શું કરવાનું છે, ડીસી એક્સાઇટેશન આપવાનું છે, બરાબર. સ્ટાર્ટિંગમાં આપણે શું કર્યું તો કે સ્ટાર્ટિંગમાં આપણે રોટર અને સ્ટેટરના વાઇન્ડિંગ શોર્ટ સર્કિટેડ છે એ જોઈ લીધું. પછી ઓટો ટ્રાન્સફોર્મર દ્વારા સ્ટેટરને આપણે સ્ટેપ બાય સ્ટેપ વોલ્ટેજ આપતા ગયા અને વધારતા ગયા, બરાબર છે. રેટેડ વોલ્ટેજ મળી ગયા એટલે નિયર અબાઉટ 95% ઓફ સિંક્રોનસ સ્પીડ મળી ગઈ છે. પછી શું કરવામાં આવે છે તો કે ડીસી એક્સાઇટેશન જે ફિલ્ડ વાઇન્ડિંગને આપીએ છીએ એ એક્સાઇટેશન વધારવામાં આવે છે, એટલે કે એક્સાઇટેશન આપવામાં આવે છે. એનાથી શું થશે, રોટરની સ્પીડ જે 95% ઓફ ધી સિંક્રોનસ સ્પીડ હશે એ ધીમે ધીમે 97, 99 અને 100
percentage of synchronous speed સુધી મળશે, એટલે રોટર પુલ અપ થશે અને રોટરની સ્પીડ સિંક્રોનસ સ્પીડ સુધી પહોંચી જશે. એટલે એ ટાઈમમાં સપ્લાય વોલ્ટેજ પણ ફૂલ હશે, એક્સાઇટેશન પણ આપેલું હશે અને તમારી રોટર જે હશે એ રોટર સિંક્રોનસ સ્પીડથી ફરતું હશે. બરાબર છે. પછી તમે લોડમાં કનેક્ટ કરો છો મોટરને અને લોડના વેરિએશન સાથે તમારે એક્સાઇટેશનનું પણ વેરિએશન કરવું પડે. લોડ વધારવાથી એક્સાઇટેશન વધારવાનું અને લોડ ઘટાડવાથી એક્સાઇટેશન ઘટાડવાનું. આવું કરવાથી તમે નિયર ટુ યુનિટી પાવર ફેક્ટર અને સિંક્રોનસ સ્પીડ તમે એચીવ કરી શકો. This is the starting procedure. Now comparison between synchronous motor and induction motor. Okay, comparison તો ખ્યાલ જ છે. Synchronous motor is inherently not self starting. Synchronous motor self starting નથી, પણ induction motor self starting છે. સિંક્રોનસ મોટરને આપણે ડીસી એક્સાઇટેશન આપવું પડે છે, જ્યારે ઇન્ડક્શન મોટરને ડીસી એક્સાઇટેશન આપવું પડતું નથી. સિંક્રોનસ મોટર જે છે એને આપણે લેગિંગ, લીડિંગ અને યુનિટી ત્રણેય પાવર ફેક્ટર ઉપર ચલાવી શકીએ છીએ, પણ ઇન્ડક્શન મોટરને ઓનલી લેગિંગ પાવર ફેક્ટર ઉપર ચલાવીએ છીએ. સિંક્રોનસ મોટરની કોસ્ટ વધારે હોય છે, ઇન્ડક્શન મોટરની ઓછી હોય છે. સિંક્રોનસ મોટરની જે સ્પીડ હોય છે એ ઓલવેઝ સિંક્રોનસ સ્પીડ હોય છે, જ્યારે ઇન્ડક્શન મોટરની સ્પીડ લેસ ધેન સિંક્રોનસ સ્પીડ હોય છે. સિંક્રોનસ મોટરને સ્પીડ કંટ્રોલ કરવાની જરૂર પડતી નથી, કારણ કે સિંક્રોનસ સ્પીડથી જ ફરશે, જ્યારે ઇન્ડક્શન મોટરને સ્પીડ કંટ્રોલ કરવામાં આવે છે. સિંક્રોનસ મોટર છે એ લોડના વેરિએશન સાથે ડીસી એક્સાઇટેશનમાં ફેરફાર કરવો પડે છે, જ્યારે ઇન્ડક્શન મોટરમાં એવું કંઈ કરવામાં આવતું નથી. સો ધીઝ આર ધી કમ્પેરિઝન્સ between the synchronous motor and induction motor. સિંક્રોનસ મોટરને એઝ એ સિંક્રોનસ કન્ડેન્સર તરીકે પણ યુઝ કરી શકીએ છીએ ટુ પ્રોવાઈડ ધી લીડિંગ પાવર ફેક્ટર, પણ ઇન્ડક્શન મોટરમાં આવું પોસિબલ નથી. Okay, so these are the applications. There are three various applications. So this is the last topic of this chapter. Okay, main three application. First, power factor correction means જે ટ્રાન્સમિશન એટલે કે ડિસ્ટ્રીબ્યુશન કોઈ પણ ટાઈપની લાઈન હોય તો ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લાઈનમાં આપણે અથવા કોઈ ઇન્ડસ્ટ્રીમાં અથવા કોઈ ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસમાં જ્યારે પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવો હોય તો ત્યારે આપણે સિંક્રોનસ મોટરનો યુઝ કરી શકીએ. તો સિંક્રોનસ મોટર કેન બી યુઝડ ટુ ઇમ્પ્રૂવ ધી પાવર ફેક્ટર ઇન ધી પાવર સિસ્ટમ. ઓકે, તો એની માટે શું કરવામાં આવે છે તો કે સિંક્રોનસ મોટરને ઓવર એક્સાઇટ કરવામાં આવે છે, જેથી લીડિંગ પાવર ફેક્ટર પ્રોડ્યુસ કરે, અને આ લીડિંગ પાવર ફેક્ટર વાળી સિંક્રોનસ મોટર જે છે એ સિસ્ટમમાં કનેક્ટ કરવામાં આવે છે, જેને લીધે સિસ્ટમનો પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ થઈ જાય છે. બરાબર છે. નાવ કોન્સ્ટન્ટ સ્પીડ એપ્લિકેશન, જે જગ્યાએ તમારે કોન્સ્ટન્ટ સ્પીડ જોતી છે એ જગ્યાએ તમારે સિંક્રોનસ મોટરનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં શું હોય છે કોન્સ્ટન્ટ સ્પીડ એન્ડ કોન્સ્ટન્ટ લોડ ડ્રાઇવ્સ. એટલે કે જે જગ્યાએ લોડ ફિક્સ છે, સ્પીડ ફિક્સ છે, પ્રોસેસ ફિક્સ છે, એ જગ્યાએ તમારે સિંક્રોનસ મોટરનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે. નાવ વોલ્ટેજ રેગ્યુલેશન, સિંક્રોનસ મોટરનો ઉપયોગ કરીને તમે ટ્રાન્સમિશન લાઇન કે ડિસ્ટ્રીબ્યુશન લાઇનના જે વોલ્ટેજ જે છે એને વેરી કરી શકો. બરાબર છે. એટલે તમારે ટ્રાન્સમિશન લાઇન કે ડિસ્ટ્રીબ્યુશન લાઇનના વોલ્ટેજ ઘટી ગયા હોય તો સિંક્રોનસ મોટર દ્વારા ઇમ્પ્રૂવ કરી શકો, અને ઇમ્પ્રૂવ થઈ ગયા હોય તો સિંક્રોનસ મોટર દ્વારા રિડ્યુસ પણ કરી શકો. બરાબર છે. સો વોલ્ટેજ રેગ્યુલેશનમાં સિંક્રોનસ મોટર ઘણી ઇફેક્ટિવ છે. બરાબર છે. વોલ્ટેજ રેગ્યુલેશન શેને લીધે થાય છે તો કે જનરલી ઇન્ડક્ટિવ લોડ, મોટરિંગ લોડને લીધે થાય છે. તો આ બધા લોડને લીધે જે વોલ્ટેજ ડ્રોપ થાય છે, એટલે કે વોલ્ટેજ ડિક્રીઝ થાય છે, એને આપણે શું કરવા પડે છે તો કે રાઇઝ કરવા પડે છે, ઇન્ક્રીઝ કરવા પડે છે. તો એને લીધે તમારે કેપેસિટિવ ઇફેક્ટ ક્રિએટ કરવી પડે, અને આ કેપેસિટિવ ઇફેક્ટ સિંક્રોનસ મોટર દ્વારા થઈ શકે છે, જેને લીધે તમે વોલ્ટેજ રેગ્યુલેશનને કંટ્રોલમાં કરી શકો, એટલે કે વોલ્ટેજમાં થતા ફેરફારનો તમે કંટ્રોલ કરી શકો. Okay, so these three applications are mostly used in power system. Okay, now
question answer you have to prepare by yourself. બરાબર MCQ પણ આપેલા છે. You have to solve the MCQs as well.